મિત્રની બહેન જ્યારે પણ હું તેના ઘરે જતો ત્યારે તે મારી સાથે ખૂબ જ મસ્તી કરતી. તેણે મને તેની હરકતો બતાવી અને મારો પ્રેમ જગાડ્યો. મારું નામ કૈલાસ છે અને હું તમારી સમક્ષ મારી વાર્તા રજૂ કરી રહ્યો છું. પહેલાં હું તમને મારા વિશે જણાવું કે છોકરીની વાત આવે ત્યારે હું એક સીધો અને સરળ છોકરો છું. કારણ કે હું મધ્યમ વર્ગના પરિવારમાંથી છું અને તેથી ભગવાને મને આર્થિક રીતે ગરીબ બનાવ્યો છે. હું 19 વર્ષનો છું અને મારી ત્વચા ગોરી છે. મારી ઊંચાઈ 5 ફૂટ 10 ઇંચ છે અને મારું એક મિત્ર છે જેનું નામ પ્રતીક છે. તે મારી ઉંમરનો સાથી છે. પ્રતીક જે બાળપણથી મારી સાથે તે ખૂબ જ શ્રીમંત પરિવારનો છે અને હું વારંવાર તેના ઘરે જાઉં છું. તેના ઘરમાં બધા મોટે ભાગે અંગ્રેજી બોલે છે. પ્રતીકના પરિવારમાં તેની માતા, પિતા અને 2 બહેનો છે. બંને બહેનો એકદમ સુંદર લાગે છે અને જો કોઈ તેને એકવાર જુએ તો તેને ફક્ત તેમની સામે જોતો જ રહે. એક બહેનનું નામ ઉર્મિલા છે અને જે આ બંને કરતાં 2 વર્ષ મોટી છે. એટલે કે ઉર્મિલા 21 વર્ષની છે અને તે એમસી કરી રહી છે અને ઉર્મિલાની ત્વચા થોડી ઘેરી છે પણ તે ઘણીવાર જોઈ અને જેના કારણે તેના ચહેરા પર હંમેશા ચમક રહે છે. ઉર્મિલા રમતિયાળ સ્વભાવની છે અને તે બધાથી સાથે મજાક કરતી રહે છે. તે મારી ખૂબ જ મજાક ઉડાવે છે જેના વિશે હું તમને પછી કહીશ. હવે હું તમને પ્રતીકની બીજી બહેન વિશે પણ કહીશ. તેનું નામ રોશની છે. તે અમારા બંને કરતાં 3 વર્ષ મોટી છે. એટલે કે તે 22 વર્ષની છે. તે એમસીની કરી રહી છે અને તેની ઊંચાઈ 5 ફૂટ 4 ઇંચ છે અને તે રોશની થોડી સરળ અને પોતાના કામમાં ધ્યાન કેન્દ્રિત કરે છે. તે કોઈની સાથે વધારે વાત કરતી નથી અને તે મારી સાથે થોડીક વાતો કરે છે અને મારી સાથે મજાક કરે કારણ કે હું ઘણા વર્ષોથી પ્રતીકના ઘરે જાઉં છું. ખરેખર મારી વાર્તા લગભગ 2 મહિના પહેલાં શરૂ થઈ હતી. હું લગભગ દરરોજ પ્રતીકના ઘરે જતો હતો અને હું ઉર્મિલા સાથે પણ વાત કરતો હતો. તે મારી સાથે વેક્સિન વિશે મજાક કરતી હતી અને એટલું તો સારું કે વેક્સિન કેવી રીતે કરે છે તે ખબર. ખરેખર તો હું તમને કહી દઉં તો મારા આખા શરીરમાં એક પણ વાળ નથી કારણ કે હું જિમમાં જાઉં છું અને તેથી મારું શરીર પણ સારું રહે છે અને તેથી હું મારા શરીરને સારું બનાવવા માટે વારંવાર વેક્સ કરાવું છું. ઉર્મિલાએ આ વાત સાંભળી અને હું હસી કહેતો હતો કે આ થોડા દિવસો સુધી ચાલ્યું અને પછી થોડા સમય પછી તેણે મને વધુ ગોળીઓ આપવાનું શરૂ કર્યું. તેનો સ્વભાવ થોડો બદલાઈ ગયો હોય તેવું લાગતું હતું. એક દિવસ તેણે વિનંતી કરી અને આંખો સાથે કહ્યું, દોસ્ત, કૃપા કરીને મને પણ ક્યારેક રસી અપાવો. મેં તમને કોઈ નુકસાન નથી કર્યું. મારે બિનજરૂરી રીતે પાર્લરમાં જવું પડે છે. મેં હસીને કહ્યું, જ્યારે મને સમય મળશે ત્યારે હું કરીશ. પછી તેણે ઇશારો કરીને કહ્યું કે ઠીક છે, તમારે આ માટે પણ સમય કાઢવો પડશે. મેં તેને સંકેત પણ આપ્યો અને તે દિવસે હું ત્યાંથી વહેલો નીકળી ગયો. હવે રોજ આવી જ વાતો કરતા હતા અને ક્યારેક અમે ચારે પ્રતીક, ઉર્મિલા અને રોશની સાથે બેસીને મજાક કરતા હતા. આમને આમ સમય પસાર થતો ગયો અને 1 મહિનો વીતી ગયો અને ઉર્મિલાની ગતિવિધિઓ વધવા લાગી. મેં તમને ઉર્મિલા વિશે પહેલે જ કહ્યું હતું. તે ખુશખુશાલ છોકરી હતી જે ફક્ત તેના જીવનનો આનંદ માણવા માગે છે અને તેના ઘણા પૈસા ખર્ચે છે જેના માટે તે વારંવાર તેના બોયફ્રેન્ડ બદલતી રહે છે. હવે ઉર્મિલાને મારી સાથે વધુ વાત કરવાનું શરૂ કરી દીધું હતું. તે મારી નજીક રહેવા લાગી હતી અને હું તેને ક્યારેક દીદી કહેતો હતો. તો પછી તે મને કહેતી હતી કે તું મને દીદી કેમ કહે છે? હું તારા જેટલી મોટી નથી અને મેં કેમ કે મને દીદી બોલાવી કહ્યું હતું કેમ કે મારાથી મોટા છે પણ હું તમને તમારી ઈચ્છા મુજબ બોલાવવાનું શરૂ કરીશ. પણ હું આ રીતે તમારું નામ લેવું મને બધું વિચિત્ર લાગશે ને? કારણ કે કહ્યું ઠીક છે, પણ જ્યારે પણ આપણે એકલા હોઈએ ત્યારે તારે ફક્ત મારા નામથી જ બોલાવજે. જો કે તને મોટા ભાગે ઘરે એકલી રહેતી હતી પણ જ્યારે બધા ઘરે હોય ત્યારે મારે તેના ઘરે જવાનું થતું. હું પ્રતીક સાથે જ કામ કરતો અને હું ઉર્મિલાને મોટી બહેન માનતો હતો તેથી તે તેના કોઈ ખોટી લાગણી ન હતી. પ્રતીકનું ઘર 2 માળનું હતું જેમાં તેના માતા પિતા અને રોશનીની નીચે રહે છે અને પ્રતીક અને ઉર્મિલાનો રૂમ ઉપરના માળે છે. તેના પિતા હંમેશા બહાર હોય છે અને સાંજે મોડા ઘરે આવે છે. તેની માતા કામમાં વ્યસ્ત હોય છે અને તેથી કોઈ અમારી તરફ ધ્યાન આપતું નહીં. એક દિવસ હું ઉર્મિલા સાથે બેઠો હતો અને પ્રતીક એમ કહી રહીને ચાલ્યો ગયો કે 15 મિનિટ માટે થોડું કામ છે. આમ કહી અને બેસવું જોઈએ, હું થોડી વારમાં પાછો આવીશ. પછી મેં મારા કામમાં આવે છે ને ઠીક કહ્યું. તેના રૂમમાં બેઠો અને પછી ઉર્મિલા ત્યાં આવીને મારી સાથે આ રીતે વાત કરવા લાગીને અમે બંને પલંગ પર બેઠા હતા. મને ખબર નથી કે ઉર્મિલા મનમાં શું આવ્યું. તે મારી સામે જોઈને હસવા લાગી અને સૂઈ ગયો.
પછી તેણે મારો ફોટો લીધો અને મેં પૂછ્યું કે તે શું, તો તેણે કહ્યું કે પ્રેમ હતો. હું તમારી મારી પ્રતિક્રિયા જોવા માંગુ છું. મને ખૂબ જ મજા આવી, તેથી મેં કહ્યું કે મને ગમ્યું, પણ અચાનક બનેલી વાતથી મને થોડું આશ્ચર્ય થયું. તે હસવા લાગી અને કહ્યું કે કોઈ દિવસ ચોક્કસ તારી પાસે આનો બદલો લઈશ. પછી તેણે હસતા હસતા મારો ફોટો બતાવ્યો અને જેમાં મારા ગાલ પર લિપસ્ટિક લગાવેલી હતી. મેં લિપસ્ટિક સાફ કરી અને થોડીવાર પછી પ્રતીક આવ્યો. તેણે મને તેની સાથે આવવાનું કહ્યું અને અમે બંને સમય આમ પસાર થતો હતો. પછી એક દિવસ જ્યારે હું ઘરે હતો ત્યારે તે પ્રતીકે કહ્યું, મિત્ર, જો તને મારી પાસે કોઈ કામ હોય તો મને જણાવ. પણ ઉર્મિલા કહ્યું કે હું તને આપીશ. મેં કહ્યું કે સાચું? પછી તેણે કહ્યું કે મેં તેને કહ્યું છે કે ઠીક છે, કામની વિગતો જણાવો. તેણે કહ્યું કે તું મારી રસીનું કામ કરીશ અને આ વાત પર થોડો ગુસ્સો આવ્યો. પછી હું હસ્યો અને ચાલ્યો ગયો. ઉર્મિલાની આવી હરકતો 2 મહિના થઈ ગયા હતા. પછી એક દિવસ જ્યારે મને કોઈ કામ હતું ત્યારે હું પ્રતીકને ફોન કર્યો અને મને તેનો નંબર ન મળ્યો. તેથી હું સીધો તેના ઘરે ગયો અને તેનું ઘર મારા ઘરથી ઘણું દૂર હતું. તેના ઘરે ગયો અને બેલ વગાડીને તેણે દરવાજો ખોલ્યો અને પૂછ્યું, પ્રતીક છે? દીદી, તેણે કહ્યું કે અહીં નથી. મેં પૂછ્યું તે ક્યારે આવશે, તો તેનો ફોન પણ જવાબ નથી આપતો. તેણે થોડુંક વિચાર્યું અને કહ્યું કે બાબુ, તે ટૂંક સમયમાં આવશે. તેણે કહ્યું કે જો કે કૈલાસ આવે તો મારે તેનું ધ્યાન રાખવું જોઈએ. મેં ઉર્મિલાને કહ્યું ઠીક છે, પણ સીધા ઉપરના માળે જવા લાગ્યો. ઉર્મિલાએ દરવાજો બંધ કરવાનું શરૂ કર્યું. મેં કહ્યું, દીદી, તમે ગેટ કેમ બંધ કરી રહ્યા છો? જ્યારે પ્રતીક આવશે ત્યારે તમારે ફરીથી આવવું પડશે. તેણે કહ્યું કે આજે નીચે કોઈ નથી, બધા બહાર ગયા છે અને પ્રતીક પાસે બીજી ચાવી છે. તે પોતે દરવાજો ખોલશે. મેં કાંઈ કહ્યું નહીં અને રૂમમાં ગયો. ઉર્મિલા પણ રૂમમાં આવીને રાતના 11 વાગ્યા હતા. મેં ઉપરના માળે રૂમમાં જોયું અને પલંગ પર વેક્સિનનું મટીરિયલ રાખવામાં આવ્યું હતું. ઉર્મિલાએ પૂછ્યું કે તું શું અહીં કરે છે? તેણે ઉદાસ થઈ કહ્યું, દીકરા, તે રસી નથી લીધી, હું જાતે જ લઈ લઈશ. મેં કહ્યું, આમ દુઃખી થવાથી શું છે? તેણે કહ્યું કે ગઈકાલે મારા બોયફ્રેન્ડ સાથે બહાર જવાનું હતું, પણ હું ગઈ નહીં કારણ કે મારી પાસે રસી ન હતી. આ સાંભળીને કહ્યું ખૂબ હસ્યા અને તેના હસવાના પર ગુસ્સે થઈ ઉર્મિલાએ માફી માંગી અને આજે વેક્સિન કરવા દો અને ખરેખર કહ્યું અને તેણે કહ્યું ઠીક છે, હું ચેન્જ કરીને આવીશ. ને 2 મિનિટ પછી તેણે તે ટૂંકા અને સોફ્ટ આલ્બ સ્લીવ શર્ટ પહેર્યો અને જેમાં તેણે તે પહેલી વાર જોઈ હતી. હું તેણીને જોતો જ રહ્યો અને મને ખબર નથી કે શું થયું. તેણે કહ્યું કે શું થયું? મારી જાતને શાંત કરીને કહ્યું કે મેં કાંઈ નથી કર્યું. અસ્થિ બેડ પર બેઠી અને મેં પહેલાં તો તેના હાથે વેક્સ કરવાનું શરૂ કર્યું અને પછી જ્યારે તેના પગ પર વેક્સ કરવા લાગ્યા ત્યારે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. મારા માટે મારી જાતને કાબૂમાં રાખવી મુશ્કેલ બની રહી હતી. ઉર્મિલાને જોયા પછી હું નાહવા ગયો અને પછી પહેલી વાર મારી સાથે આવું બધું થયું. અને થોડા સમય પછી ઉર્મિલા સ્નાન કરી અને પાછી આવી તો તેણે સાદો લોર અને ટી-શર્ટ પહેર્યો હતો. દિલ્હીમાં આવા કપડાં પહેરતી હતી, પણ આજે આમ જ તે કેટલી સુંદર દેખાતી હતી. હું તેને જોતો જ રહી ગયો. તે મારી થોડી નજીક આવી અને કહ્યું કે તું શું જોઈ રહ્યો છે? હું મૂંઝાઈ ગયો અને મેં કહ્યું કે નહીં. તેણે કહ્યું કે હું જોઉં છું, આજે મને અલગ રીતે જોઈ રહ્યા છો. મેં કીધું કાંઈ નહીં. તેણે હસતા હસતા કહ્યું, ને શું થયું બબુ? હું ડરી ગયો કે મેં કહ્યું કેમ કશું બોલતો નથી. હસી રહી હતી. બાય ધ વે, મેં તેની આ વાત સાંભળી હું ડરી ગયો. તેણે કહ્યું કે મિત્ર, હું શપથ લઉં છું કે તને રસીકરણ ખૂબ જ સારી રીતે સ્વસ્થ રીતે કર્યું છે. આભાર. પછી મેં પ્રતીક વિશે પૂછ્યું ને કે ઘણું મોડું થઈ ગયું હતું. પ્રતીક હજુ આવ્યો નથી ને તેણે કહ્યું કે તે જલ્દી આવશે. આજે તમે જવાની આટલી ઉતાવળ કેમ છે? તને મારી સાથે રહેવાની મજા નથી આવતી? પછી મેં કહ્યું કે ના, એવું નથી. પણ તેણે થોડીવાર વિચાર્યું અને કહ્યું કે મેં તને કહ્યું હતું ને કે આવીશ. જ્યારે મેં હા પાડી ત્યારે કહ્યું. પછી તેણે કહ્યું કે તમે તમારું કામ કરી લીધું, હવે ભેટ આપવાનો વારો છે. મેં કહ્યું કાંઈ સમજ્યું નહીં. તેણે કહ્યું કે તમે મને જલ્દીથી સમજી જશો. મારી પાસે આવીને 2 મિનિટ પછી તેણે દૂર ધકેલી દીધો અને કહ્યું કે તું શું કરી રહી છે? કોઈ જોઈ જશે. પ્રતીક, શું થશે? તેણે કહ્યું પ્રેમાળ અવાજમાં કહ્યું, આજે ઘરે કોઈ નથી. તેણે કહ્યું કે તમે કેટલા પ્રશ્નો પૂછો છો? તમને તમારી ભેટ જોઈએ છે કે નહીં? આના પર કાંઈ કહ્યું નહીં અને થોડું સ્મિત કરી ચૂપ રહ્યો અને વાર્તા ચાલુ રહેશે. મિત્રો, આજની વાર્તા હતી એક એવી વાર્તા કે રહસ્યો અને લાગણીઓ અને પ્રેમથી ભરેલી હતી.